નમસ્કાર મિત્રો ગુજરાતના જુદા જુદા રાજકીય પક્ષો જુદી જુદી વિચારધારાના લેબલ સાથે સક્રિય છે અને ગુજરાતની સરકાર મૃદુ સરકાર અને મક્કમ સરકાર આવું કહેવાય છે, પરંતુ આ લેબલ કોણે આપ્યું? આ લેબલ ગોદી મીડિયાએ આપેલું છે. વાસ્તવમાં એવું નથી. ગુજરાત સરકારની અસરકારકતા શું? શા માટે આ પ્રશ્નથી શરૂઆત કરવી પડે છે? કારણ સમજવા જેવું છે, પરંતુ પહેલા વાસ્તવિક સ્થિતિ જોઈએ કે ગુજરાતના પ્રજા જીવનને ગંભીરતાથી અસર કરતા હોય અને એવા વિઘાતકો સમસ્યાઓ, સેંકડો સમસ્યાઓ છે, જેમાં આજકાલ જે પ્રશ્નો પર સૌથી વધારે ગરમાગરમ રાજકારણ ચાલી રહ્યું છે, ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સનું દૂષણ તો 2020થી ગુજરાતમાં શરૂ થયું છે. એટલે ડ્રગ્સના દૂષણ માટે જવાહરલાલ નહેરુને કે ઇન્દિરા ગાંધીને દોષ આપવા માટેની જગ્યા નથી, પરંતુ ડ્રગ્સ, દારૂ, બળાત્કાર, રોજે રોજ એક હત્યા થતી હોય છે. માર્ગ અકસ્માતમાં રોજ 5-10 લોકો મળતા હોય છે. લાંચિયા અધિકારીઓના રોજે રોજ કિસ્સાઓ બહાર આવતા હોય છે. ભ્રષ્ટ અધિકારીઓની અપ્રમાણસર સંપત્તિના સેંકડો કિસ્સાઓ બહાર આવતા હોય છે. પરીક્ષા કૌભાંડોના અનેક કૌભાંડો બહાર આવ્યા અને એમાં જીપીએસસી અને યુપીએસસીની અંદર એસસી, એસટી અને ઓબીસીને અન્યાય થયેલા રેકોર્ડેડ પુરાવા બહાર આવ્યા છે અને એના અનેક વિડીયો બહાર આવ્યા છે, અનેક હકીકતો બહાર આવી છે. આદિવાસીઓની કરોડગત રોજે રોજ વધી ગઈ છે. આ બધા પ્રશ્નોની અંદર સરકાર કેટલી સક્રિય છે, એની સક્રિયતા શું દેખાય છે? કેટલાક ધારાસભ્યોની ધરપકડ કરવામાં આવે છે. ચૈતર વસાવાને 2 વખત જેલમાં પૂરવામાં આવે, બીજી વખત 94 દિવસ સુધી, અને એ પછી પણ એમને જે મુક્તિ જામીન મળ્યા એ પણ કેવા મળ્યા છે એ તો બધું તમે જાણો છો. જિગ્નેશ મેવાણીને એક ટ્વીટ ઉપર છે કે આસામમાં લઈ જઈને પૂરી દેવામાં આવે, અરવિંદ કેજરીવાલને અને બીજા એવા કેટલાય. પરંતુ 1995 થી 2025 સુધી ગુજરાતમાં જે સરકારનું શાસન છે ભારતીય જનતા પક્ષનું, એના કેટલા ધારાસભ્યોનો આવો જેલવાસ થયો? આપણે વિચારવા જેવી બાબત છે. અને એમાં કોઈ ગુનેગારો તો હશે ને. 2013માં નરેન્દ્ર મોદીના ભારતના વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા ત્યારે સુરતમાં હર્ષ સંઘવીએ પીએસઆઈ ઉપર કરેલા હુમલાના સમાચાર એ સમયે દિવ્ય ભાસ્કરે ફોટા સાથે છાપેલા છે. CR પાટીલની ઉપર 107 કેસ હોવાના અખબારી અહેવાલો 1 કરતા વધારે વખત બહાર પડ્યા છે. જેઠા ભરવાડના, કેસરીસિંહ ચૌહાણ, બીજા અનેક ધારાસભ્યો, છતાં એમાંથી કોઈનો પણ જેલવાસ થયો નથી. પરંતુ આ એક બાબત એવી છે કે સરકારે ત્વરિત નિર્ણય લીધો છે. એ ત્વરિત નિર્ણય એવો છે કે કેટલાક સમયથી સૌરાષ્ટ્રમાં અને બીજા આ પ્રદેશોની અંદર જ્ઞાતિના સંમેલનો મળી અને એમ કે ભાગેડું પ્રેમ લગ્નો અટકાવો એ માટેનો ઉહાપો ચાલતો હતો. એ માટે એવી રજૂઆતો થઈ કે જે યુવતી પ્રેમ લગ્ન કરવા માંગતી હોય એના ગામમાં એનું રજીસ્ટ્રેશન થવું જોઈએ, એના મા બાપની એમાં સહી હોવી જોઈએ. અમુક લોકોએ એવી રજૂઆત કરી હતી કે ભાઈ આવા પ્રેમ લગ્નો થતા હોય તો જે યુવાન હોય એની પાસે ડિપોઝિટ મુકાવવી જોઈએ. આવી અનેક પ્રકારની તર્ક વિતર્ક થતા હતા અને સરકારમાં રજૂઆતો કરવામાં આવી અને એ રજૂઆત કરનારા જુદા જુદા પક્ષના પ્રતિનિધિઓ પણ હતા, પરંતુ એમણે સમાજના નામે આવી રજૂઆત કરી. એક વાત તો બહુ ક્લિયર છે કે કોઈ પણ દીકરીએ જે મા બાપે એને 20-20 વર્ષ સુધી પાળી પોષીને મોટી કરી છે અને એ ઘર છોડીને ભાગી જાય અને એટલે મા બાપની ભાવનાઓની હત્યા છે. એટલે બની શકે ત્યાં સુધી આવા કિસ્સાઓમાં સામાજિક સમજાવટથી
અને સામાજિક પરંપરાથી આને લગ્નનું સ્વરૂપ આપવું જોઈએ એવું હું બહુ સ્પષ્ટ માનું છું અને એનું અનુમોદન કરું છું. કોઈ પણ દીકરી મા બાપની ભાવનાઓની હત્યા કરે એનો ક્યારેય અનુમોદન ના કરીશું. પરંતુ જે યુવાનો ને જે યુવતીઓ આંતરજ્ઞાતીય લગ્ન કરવા માંગતા હોય એને સમાજ તો પ્રોત્સાહન આપતું નથી, સમાજ એને પરમિશન નથી આપતો. તો કરવું શું? આજે ગુજરાત કેબિનેટ મળવાની છે અને એની અંદર કંઈક આવો નિર્ણય થવાનો છે એવા અહેવાલો છે કે ભાઈ પ્રેમી યુગલોના જે લગ્ન થતા હોય એ પહેલા એના મા બાપને નોટિસ આપવી અથવા તો એના વાલીઓની સંમતિ લેવી છે. આવા કંઈક નિર્ણય થવાનો છે. તો આ શક્ય છે. ટૂંકમાં પુખ્ત વયના જે યુવાનો અને યુવતીઓ છે પોતાની પસંદગીના યોગ્ય પાત્રને પસંદ કરવાનો એમનો જે નૈતિક અધિકાર છે, નૈસર્ગિક અધિકાર છે, એનો બંધારણીય રીતે એ બંધારણીય અધિકારને કચડી નાખવાનો આ એક પ્રયાસ કહી શકાય. કારણ કે આજે તમારી સામે એક બહુ જ્વલંત ઉદાહરણ સામે આવ્યું છે. કિંજલ દવે જેવી ખૂબ પ્રખ્યાત ગાયિકા જે પરિપક્વ છે, જે ખૂબ પ્રસિદ્ધ છે, એણે પોતાની પસંદગીનું પાત્ર પસંદ કર્યું પરંતુ એ ઔદિત્ય બ્રહ્મ સમાજમાં ન હોવાના કારણે અન્ય સમાજના બિઝનેસમેન સાથે સગાઈ કરીને એના કારણે એનો સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો. આ પણ કઈ વિટમણા કહેવાય. એટલે સમાજ એ રીતે તૈયાર નથી. તો સરકાર અને જે સંગઠન, જે લોકો અને જે ધારાસભ્યો આ બાબતે સંમત છે કે ભાઈ આ પ્રેમ લગ્નોને આ રીતે અંકુશિત કરવા જોઈએ, એ લોકો એવું કેમ નથી વિચારતા કે આપણા સમાજ વ્યવસ્થા પણ બદલવી જોઈએ? સમાજ વ્યવસ્થા કેમ ના બદલવી જોઈએ કે જે યુવાન અને જે યુવતી પોતાની પસંદગીના યુવાન યુવતીઓ પસંદ કરે એને સમાજે મળી અને એવા લગ્નો કરાવી આપવા જોઈએ? કેમ આવું કેમ ના હોઈ શકે? માત્ર આટલી મોટી ગાયિકા હોય અને પોતાની પસંદગીનું પાત્ર પસંદ ના કરતી હોય તો તમે સમાજ વ્યવસ્થા બદલવાની વાત નથી કરતા અને કાનૂન દ્વારા આવા લોકોના નૈસર્ગિક બંધારણીય અધિકારો પર તળાપ મારવાનો પ્રશ્ન વાત છે. અને સરકાર પણ કેટલી વહેલા જાગી છે. આગળ જે દૂષણો ગણાય કેટલા બધા સેંકડો દૂષણો, એમાં એક પણ બાબતમાં સરકારે ત્વરિત રીતે આવો નિર્ણય નથી લીધો. અને આ એક બાબત એવી છે કે 2-3 મહિનાની અંદર જે ઉહાપો થયો એની પાસે કોઈ આંદોલન નથી થયું. જે ઉહાપો દારૂ માટે થઈ રહ્યો છે, ડ્રગ્સ માટે થઈ રહ્યો છે, એવો ઉહાપો નથી થઈ ગયો. પ્રજા સ્વયંભૂ પોલીસ સ્ટેશને જઈને રજૂઆત કરે છે, એવો રજૂઆતો પ્રેમ લગ્નો બાબતે નથી થઈ. પરંતુ પ્રેમ લગ્ન બાબતે સરકારે બહુ ત્વરિત નિર્ણય લેવાનું વિચાર્યું. દારૂ ડ્રગ્સ માટે સરકારે એટલી ત્વરિતતા નથી દાખવી. એટલે આ એક ખૂબ સમજવા જેવી બાબત છે. અને આ રજૂઆતો કરનારા ભારતીય જનતા પક્ષ સિવાયના પણ બીજા બધા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ભળેલા હતા. એટલે તમારા રાજકીય પક્ષોના લેબલ તો બધાના અલગ અલગ છે પણ બધા જ મનોવાદના સંરક્ષકો છે. શું છે? મનોવાદના સંરક્ષકો છે. સમાજ વ્યવસ્થા નથી બદલવી. પરિપક્વ અને પોતાના નિર્ણયો પોતે સ્વયંભૂ લઈ શકે એવા સક્ષમ યુવાનો અને યુવતીઓને એમની પસંદગીના જીવનસાથી પસંદ કરવા દેવા નથી. એમના નૈસર્ગિક બંધારણીય અધિકારને કચડી નાખવા છે. અને એના માટે આ મનોવાદના સંરક્ષકો, ભલે તમે રાજકીય પક્ષોના તમે બોર્ડ અલગ લગાવ્યા હોય, ભાજપનું બોર્ડ મારેલું હોય, કોંગ્રેસનું માર્યું હોય, આપ પાર્ટીનું માર્યું હોય, સામ્યવાદીનું માર્યું હોય અને બીજા એવા ગુજરાતમાં લગભગ 50 જેટલા રાજકીય પક્ષો છે. બધાના દરેકના બોર્ડ અલગ હોય પરંતુ મોટા ભાગના લોકો મનોવાદના સંરક્ષક છે. અને આ પગલું છે એ મનોવાદના સંરક્ષણનું પગલું છે. મિત્રો, આ વાત તમને નથી ગમી અને કેટલાક ભૂંડ ભક્તોને આ વસ્તુઓ નથી ગમતી કારણ કે એમના મગજમાં ગોબર ભરેલા છે. એ સ્વતંત્ર રીતે વિચારી શકતા નથી અને એમનું કામ ચમચાગીરી કરવાનું હોય. એમનું કામ શું હોય? ચમચાગીરી કરવાનું હોય. અને ચમચાઓ સ્વયંભૂ ગતિ નથી કરતા. ચમચાઓને તમારે પકડી અને પછી એને મૂવ કરવા પડે, હલાવવા પડતા. એટલે એવા કેટલાક ચમચાઓને આ વસ્તુઓ ના ગમતી હોય. ભૂંડ ભક્તોના મગજની અંદર તો ગોબર ભરેલો હોય એટલે બીજો સારો વિચાર ના જતો હોય. પરંતુ જે વિચારકો હોય, જેને યોગ્ય લાગતું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. ફરી વખત આ વિષય ઉપર મળીશું.